નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે લાંબા સમય સુધી ટકી રહે એવી સફળતા એ મળે કઈ રીતે? આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. એક એવી બ્લુપ્રિન્ટ પર વાત કરીશું જે કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. તો ચાલો શરૂ કરીએ. અરે સફળ કોને નથી થવું, ખરું ને? આ એક એવી ઈચ્છા છે જે આપણા બધાના દિલમાં ક્યાંક તો હોય જ છે. પણ સવાલ એ છે કે શું ખાલી ઈચ્છા કરવાથી સફળતા મળી જાય? એને હકીકતમાં બદલવા માટે કરવું શું પડે? ચાલો આજે એ જ સમજીએ. સફળતા ઘણાને એક સપના જેવી લાગે છે, પણ એ માત્ર સપનું નથી. એ તો એક ઇમારત જેવી છે, અને કોઈ પણ ઇમારત માટે મજબૂત પાયાની જરૂર પડે છે. ખાલી ઈચ્છાઓથી આ ઇમારત નથી બનતી. કોઈ પણ મોટી સફર શરૂ કરતા પહેલા આ ત્રણ વસ્તુઓ તો ગાંઠે બાંધી જ લેવાની. એક, સખત મહેનત જે આપણને આગળ ધપાવશે. બે, અતૂટ ધીરજ જે આપણને પડવા નહીં દે. અને ત્રણ, સાચી માનસિકતા જે સાચો રસ્તો બતાવતી રહેશે. આ ત્રણે સફળતાના પાયાના પથ્થર છે, સમજી લો. તો સવાલ એ છે કે આ સફર શરૂ ક્યાંથી કરવી? સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આપણી દિશા નક્કી કરવી. ચાલો સમજીએ કે એક લક્ષ્ય હોવું કેટલું જરૂરી છે. આ વાત કેટલી સાચી છે, નહીં? જરા વિચારો, આપણે એક હોડીમાં બેઠા હોઈએ પણ ક્યાં જવાનું છે એ જ ખબર નથી. તો શું થશે? પવન જ્યાં લઈ જશે ત્યાં પહોંચી જવાશે. શું આપણે આપણું જીવન પણ આમ જ દિશા વગર જીવવા માંગીએ છીએ? ના, બિલકુલ નહીં. અહીંયા જુઓ, આ બે ચિત્રો જીવનની બે અલગ વાસ્તવિકતા બતાવે છે. એક બાજુ સ્પષ્ટ લક્ષ્ય સાથેનો આત્મવિશ્વાસ છે, ખબર છે કે ક્યાં જવાનું છે. અને બીજી બાજુ દિશા વગરની ગૂંચવણ અને ભટકાવ. જ્યારે આપણને ખબર હોય ને કે ક્યાં પહોંચવું છે, ત્યારે રસ્તો આપોઆપ બનતો જાય છે. ચાલો, દિશા તો મળી ગઈ, પણ ત્યાં સુધી પહોંચવા માટે ગાડીમાં પેટ્રોલ કોણ પુરાવશે? બસ, સફળતાની ગાડીનું એ પેટ્રોલ છે, સખત મહેનત. ચાલો આ બળતણના મહત્વને જરા ઊંડાણથી સમજીએ. કોઈ પણ કામની શરૂઆત કેવી હોય? એકદમ જોશથી ભરપૂર. પણ અસલી પરીક્ષા તો ત્યારે થાય છે જ્યારે રસ્તામાં મુશ્કેલીઓ આવે. શરૂઆતનો ઉત્સાહ તો લગભગ બધામાં હોય છે, પણ જે અંત સુધી ટકી રહે છે ને, જીત હંમેશા એની જ થાય છે. હવે એક એવા શબ્દની વાત કરીએ જેનાથી મોટાભાગના લોકોને ડર લાગે છે, નિષ્ફળતા. પણ શું નિષ્ફળતા ખરેખર અંત છે, કે પછી એ સફળતાના રસ્તા પર આવતો એક જરૂરી વળાંક છે? ચાલો જોઈએ. ચાલો નિષ્ફળતાને જોવાનો આપણો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખીએ. એ કોઈ અંત નથી, પણ એક તક છે. એ જાણવાની તક કે આપણી ભૂલ ક્યાં થઈ, એ શીખવાની તક કે આગલી વખતે શું સુધારી શકાય. સાચું કહું તો નિષ્ફળતા જ સફળતાનો સૌથી મોટો ગુરુ છે. આ ચિત્ર બધું જ કહી દે છે. જે સફળતા આપણને ઉપરથી દેખાય છે એ તો માત્ર બરફના પહાડની ટોચ છે. તેની નીચે અસંખ્ય નિષ્ફળતાઓ, સંઘર્ષ અને રાત દિવસની મહેનત છુપાયેલી હોય છે. દરેક મોટી સફળતાની પાછળ આવી અનેક નાની મોટી નિષ્ફળતાઓની કહાની હોય જ છે. તો પછી આ નિષ્ફળતાના ડર પર જીત કેવી રીતે મેળવવી? જવાબ બહુ જ સરળ છે, ફક્ત બે શબ્દોમાં: સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ. જો પોતાની જાત પર ભરોસો હોય તો દુનિયાની કોઈ પણ નિષ્ફળતા આપણને હરાવી શકતી નથી. અને હવે એ પડદો ઉઠાવીએ જેને લોકો સફળતાનું રહસ્ય કહે છે. શું છે એ રહસ્ય જે મોટા ભાગના લોકો જાણતા નથી અથવા તો નજરઅંદાજ કરી દે છે? આપણને ઘણીવાર એવું લાગે છે કે અમુક લોકોને સફળતા રાતોરાત મળી ગઈ, જાણે કોઈ જાદુની છડી ફરી ગઈ હોય. પણ હકીકત એ નથી. હકીકત એ છે કે દરેક ચમકતી સફળતાની પાછળ વર્ષોની મહેનત, ધીરજ અને અસંખ્ય નાના નાના પ્રયાસોની લાંબી કહાની હોય છે. તો આ છે એ રહસ્ય જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. સાતત્ય એટલે કે સતત પ્રયત્ન કરતા રહેવું. જેમ ટીપે ટીપે સરોવર ભરાય ને, બસ એ જ રીતે દરરોજના નાના નાના પણ સતત પ્રયાસો જ એક દિવસ મોટી સફળતામાં ફેરવાઈ જાય છે. તો આ રહી સફળતાની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. બસ આ 4 સરળ પગલાં યાદ રાખવાના છે. પહેલું, એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું. બીજું, એના માટે સતત રોજ મહેનત કરવી. ત્રીજું, પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખવો. અને ચોથું અને સૌથી અગત્યનું, કાલની રાહ જોયા વિના આજથી અત્યારથી જ શરૂઆત કરવી. તો હવે સવાલ એ છે
કે પોતાના સપના તરફનું એ પહેલું નાનું પગલું કયું હશે જે આજે જ લઈ શકાય. યાદ રાખજો, હજારો કિલોમીટરની સફર પણ પહેલા ડગલાથી જ શરૂ થાય છે. વિડીયોને લાઈક આપવાથી ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર આપવાનું ભૂલતા નહીં.